નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી વડારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની શાળા નંબર 19માં પ્રવેશોત્સવ યોજાયો। શિક્ષણ અંગે આવેલી જાગૃતિને બિરદાવતા આગેવાનો। સમગ્ર રાજ્યના શહેરી વિસ્તારોમાં રાજ્ય સરકારના મિશન અંતર્ગત 9મા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે ભુજની શાળા નંબર 19 મધ્યે યોજાયેલા પ્રવેશોત્સવમાં ઉત્સાહભેર નાના ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ વાલીઓની જાગૃતિને બિરદાવી એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે જાગૃત રહેવા આહવાન કર્યું હતું। સમસ્ત ગુજરાતની અંદર શાળા પ્રવેશનો ગુજરાત સરકારે જે અભિગમ કર્યો છે ખરેખર ખૂબ જ આવકારદાયક છે। અને આપણે જે આ વિસ્તારમાં જે અતિ પછાત વિસ્તારમાં કે જ્યાં મા બાપો થોડાક ભણાવવા પ્રત્યે બહુ ઉપેક્ષા કરતા બાળકોની એવા વિસ્તારની અંદર આ શાળા પ્રવેશોના કારણે ધીરે ધીરે થોડીક જાગૃતિ આવે છે। અને આજે આપ જોઈએ કે મને આ 9મો શાળા પ્રવેશોનો કાર્યક્રમ છે। અહીંના અમારા સ્ટાફ બીજા બધા છે વાલીઓ આજે મને 21 જેટલા નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે। એમાં કન્યાઓ છે, કુમારો છે। આના કારણે એક જાગૃતિ વધે અને જાગૃતિ વધશે કારણ કે આપણે 100% સાક્ષરનું લક્ષ્ય જો સિદ્ધ કરવું હોય તો જે બાળકો નથી ભણતા એને ભણાવવાની અને બીજો ડ્રોપ આઉટ રેશિયો ઘટે એની પણ ખાસ કાળજી રાખવામાં આવે છે આ પ્રવેશોના કારણે। અને આજે આ પ્રવેશો છે ને અહીંયા જે મેં આવ્યો શાળાઓને થોડીક અંદરનો શાળા છે, સુવિધાઓનો પણ ઘટ છે, થોડીક શાળાનો ઓરડાઓ પણ ઘટે છે, પણ એની પણ ધીરે ધીરે જો જમીન મળે થાય તો એને પણ સરકાર ખૂબ કાળજી રાખે છે। આજે એટલે આનાથી આગલા વર્ષે પણ એક વર્ષ પહેલા પણ આવ્યો હતો, આના આગલા વર્ષે ત્યારે પણ સંખ્યા ખૂબ હતી અને ત્યારે પણ અમે જે લેવલે રજૂઆત કરી હતી કે અહીંયા ઓરડાની સંખ્યા ખૂટે છે। એટલે સર્વ શિક્ષા અભિયાનમાં પણ આ રજૂઆત થઈ ગઈ છે। અને ભાડાના લેવલે વાત આવે તો ભાડા છે એ આ શહેરના કે એમાં કોઈ કે આપણે પણ ખ્યાલ છે અમારી પોલિસીમાં અમે આ કરી પણ અમે ભારતીય જનતા પાર્ટી ફોલોઅપ શું લેશો? હા એ જ કહું છું કે જે જિલ્લા પંચાયત સર્વ શિક્ષા અભિયાન એને પણ અમે ફોલોઅપ કરાવ્યું છે અને ઝડપીમાં ઝડપી 2ની જગ્યાએ 4 ઓરડા થઈ જાય એની અમે રજૂઆત કરેલી છે। અને હું આશા રાખું છું અને ખાતરી પણ આપું છું કે ટૂંકમાં જ આ નિર્ણય લેવાઈ જશે। Good news, good news, good news. Only for Sunrise Academy, English Medium, admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 5. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફીમાં માફી અને ડિસ્કાઉન્ટ। શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો। વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો। એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, નીલકંઠ નગર, જીકે બજાજ શોરૂમ પાછળ, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર 02832257057, મોબાઈલ નંબર 9978974484। અમારી ટીમ આપને આવકારવા અને વધુ વિગતો જણાવવા તત્પર રહેશે। મળવાનો સમય 10 AM to 4 PM। રિક્ષા ચાલકો પર કરવામાં આવતી સખત કાર્યવાહી સંદર્ભે શ્રી ભુજ શહેર ઓટો રિક્ષા એસોસિએશને ડીએસપીને આવેદનપત્ર આપ્યું। રોજ કમાવી અને રોજ ખાનારા રિક્ષા ચાલકો ઉપર કરવામાં આવતી સખત કાર્યવાહી જેવી કે ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકોને કલમ 181 મુજબ ફોજદારી ગુનો દાખલ કરી અને લોકઅપમાં પૂરી દેવામાં આવે છે। રિક્ષા ચાલકો જ શા માટે પોલીસને અડચરરૂપ રહે છે? અન્ય વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો આવું દોહયેલું વ્યવહાર રિક્ષા ચાલકો સાથે શા માટે? ભુજના ઘણા વિસ્તારોમાં અવારનવાર ટ્રાફિક જામ થઈ રહે છે। તો ત્યાં કોઈ વાહન ચાલકો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। જ્યુબિલી સર્કલ વિસ્તારમાં પાર્કિંગ ઝોનની હદ મૂકીને એક સાઈડમાં ઊભા રહેતા રિક્ષા ચાલકો સાથે આવો અન્યાય કેમ કરવામાં આવે છે? એમના પર થતી કનડગત જો બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે રિક્ષા ચાલકોને હડતાલ પર ઉતરવાની ફરજ પડશે એવું આવેદનપત્રમાં જણાવ્યું છે।
કાલે બનાવવા અમે જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપરથી જતા હતા અને સિંગલ બંધ થયો, બ્રેક થઈ અને આવીને પોલીસવાળા જિલ્લા ટ્રાફિકના સાહેબે મારી ગાડીમાં બેસી ગયા. ડાયરેક્ટ કીધું કે સિટીમાં લઈ લો. હવે મારો કાંઈ વાંક ના હતો, સિંગલ બંધ થયું, ઊભું રહી ગઈ અને આવીને સીધા બેસી ગયા. એવી રીતે 4 ગાડી રિટર્ન કરી છે. અમને પોતાને રિટર્ન ગાડી નહીં, અમને પોતાને સાંજ સુધી લોકઅપમાં અંદર બેસાડ્યો હતો અને સાંજના અમે જામીન ઉપર છૂટા થયા છીએ. પણ જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર જ્યારે બસો ઊભી રહે છે ત્યારે બસોમાંથી પેસેન્જર ઉતરે છે તો એ બીમારો છે, માંદા સગા હોય છે, ભુજથી કરીને લખપત સુધીના પેસેન્જર જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર ઉતરે છે. ત્યારે એ હાલી નથી શકતા. ત્યારે અમે જઈ અને પેસેન્જર લેવા જઈએ ત્યારે અમને ગમે ત્યારે અમને 100 ની પાવતી દે, રિટર્ન કરે ગાડી, અંદર લોકઅપમાં નાખી દે. આવા બનાવ તો પબ્લિક ક્યાં જાય? પબ્લિક માટે તો કંઈક પ્રશ્ન ખપે. અને ભુજની અંદર 1500 રિક્ષા છે તો 1500 રિક્ષા માટે કોઈ સ્ટેન્ડ નથી તો એ ક્યાં જાય? બધા ઘરે જાય, સૂઈ જાય કે આત્મહત્યા કરે? એમના માટે કોઈ પણ ડિસિઝન લેવામાં આવતું નથી કાંઈ પણ. અને રિક્ષાવાળા એવું શું ગુનો કરે કે જેને લોકઅપની અંદર નાખવામાં આવે? મોટો ગુનેગાર હોય તો એને લોકઅપમાં નાખવામાં આવે, પણ નાના ગુનેગારને લોકઅપમાં નાખવા શું કામ આવે? સુલેમાનભાઈ સુમરા, રિક્ષા એસોસિએશન ખજાનજી, જનકભાઈ ગોળ પ્રમુખ. અમારી સમસ્યા એવી છે કે જિલ્લા ટ્રાફિક શાખા જે રિક્ષા ચાલકોમાંથી કલમ 181 મુજબ લગાડી અને એને ફોજદારી ગુનો દાખલ કરી અને લોકઅપમાં પૂરવામાં આવે છે. એ કે જે ટ્રાફિકને અડચણરૂપ, જો ટ્રાફિકને અડચણરૂપ જો આ કેસ કરતા હોય, ફોજદારી ગુનો લાગુ પડતો હોય તો બીજા કેટલા વાહનો પર લાગુ પડે છે? એ કોઈ જાતની બીજા વાહનો માટે કલમ લગાડવામાં આવતી નથી. આ તો સમસ્યા ઘણા વર્ષોથી છે. અગાઉ પણ આ બાબતે અમે રજૂઆત કરેલી છે. બિપિન ડાયરો સાહેબ હતા એસપી, ત્યારે પણ એ લોકોને એ જ ફરિયાદ કરેલી. આજે એ જ ફરિયાદ કરી છે કે જો રિક્ષા ચાલકને ફોજદારી ફરિયાદ મુજબ ગુનો દાખલ કરીને લોકઅપમાં પૂરી નાખવામાં આવતા હોય તો બીજા વાહન ચાલકો ખુલ્લેઆમ રોડની વચ્ચોવચ પાર્ક કરેલા હોય છે. આ જ્યુબિલી સર્કલની વિસ્તારની વાત કરીએ આપણે, અહીંયા કદાચ બીજા વાહનો ખુલ્લેઆમ રોડની વચ્ચોવચ પડ્યા હોય છે પાર્કિંગ કરેલા. અમે તો મેડમને કીધું સીસી કેમેરા લાગેલા, તમે એનું રેકોર્ડિંગ જુઓ. ઘર સંસાર લાવ્યું છે ધમાકેદાર ઓફર. સેલો, મિલ્ટન, મૂડવેર, વોટર બેગ 15% ડિસ્કાઉન્ટ. સ્પેશિયલ કાઉન્ટર, બાર્બી, બેન 10, ક્રિસ 3 and more fancy bags. Fast Track, Reebok, Dell, Liberty, Orange, Puma. ખાસ ઓફર, ફેન્સી બ્રાન્ડેડ કંપનીઓના સ્કૂલ બેગ, કોલેજ બેગ, ટ્યુશન બેગ પર 20% ડિસ્કાઉન્ટ. સેલો, મિલ્ટન, ફેન્સી લંચ બોક્સ, કંપાસ બોક્સ, ફેન્સી પાઉચ, સ્ટીલ લંચ બોક્સ, ફૂટપટ્ટી, શાર્પનર, સ્કેચ કલર, રબર તથા તેથી વધુ આઇટમોનો ખજાનો. ઘર સંસાર, નવી શાકભાજી માર્કેટ સામે, બસ સ્ટેશન રોડ, ભુજ. કચ્છમાં છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 30 થી 40% વધારો નોંધાયો છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે બહારથી આવતા શાકભાજીમાં ઘટાડો નોંધાયો છે, જેથી ભાવ વધ્યા છે. જે કંઈ પણ હોય, પરંતુ ગૃહિણીઓનું બજેટ જરૂર ખોરવાઈ ગયું છે. સારી આવક છતાં કૃત્રિમ અછત બતાવી ભાવ આસમાને પહોંચાડી દેવાયા છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. અને હોલસેલના વેપારીઓ ઊંચા ભાવે શાકભાજી રિટેલના વેપારીઓને વહેંચે છે, જેથી શાકભાજી ગૃહિણીઓ પાસે પહોંચે છે ત્યારે 30%થી વધારે ભાવ વધી ગયા હોય છે. ગુવાર, ભીંડા, દૂધી અને રીંગણાના ભાવમાં પ્રતિ કિલોએ 10 થી 30 રૂપિયાનો ભાવ વધારો નોંધ્યો છે. હવે નજર કરીએ હાલના ભાવ પર અને અઠવાડિયા અગાઉના ભાવ પર. કચ્છ સિવાયના અન્ય મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, જેથી ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી ચૂક્યા છે. તો બીજી તરફ કચ્છમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે અને હજુ પણ આ ભાવમાં વધારો થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ત્રિકમભાઈ ભાનુશાલી, 8 દિવસમાં 10 રૂપિયા 15 રૂપિયા વધી ગયા છે ભાવ. જબરે ભાઈ, આ તમે વિચાર કરો, દૂધી છે 25 રૂપિયા કિલો, રીંગણા 25 રૂપિયા કિલો અને ગ્રાહકને ખપે છે હવે 20 ને 25 રૂપિયા કિલો. ત્યાં એનામાં ભાડા, કમિશન, મજૂરી બધી લાગે ને. ગ્રાહકોને આટલો બધો મોંઘો નવે ચાય ને, માલ ઓછા આવે છે. જ્યાં 25 દાગીના આવતા હતા અહીંયા 5 આવે છે. એવું બધું માલની આવક ઓછી થઈ ગઈ છે. આ અઠવાડિયામાં 50% વધારો આવી ગયો છે ભાવમાં.
એનું એક જ કારણ છે, આજથી મહિનો દિવસ પહેલાં જે દૂધી રીંગણાના 2 રૂપિયા ભાવ હતા એ ખેડૂતોને કોઈ પોસાતો નહોતો, એટલે ખેડૂતે ઉતારી નાખ્યો છે. એના બદલામાં ચરોનો ને કપાસનો વાવેતર કરી નાખ્યો છે. એના હિસાબે બકાલામાં વધારો આવી ગયો છે. દૂધી આજે હોલસેલમાં 25 રૂપિયા છે, રીંગણા 20 રૂપિયા છે, મરચા 25-30 રૂપિયા હોલસેલના ભાવ છે. હજી આમ તો મહિનો 2 મહિના સુધી હાલશે જ એવો. એનું કારણ છે કે નવો પાક જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી એવું જ પોઝિશન હાલશે મહિનો દિવસ. કહું છું કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનું નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી, ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસિયાનો ઉપદ્રવ નહીવત, આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, ફાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સનો કપાસ નવકાર 55. નવકાર સીડ્સના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે ચૂકતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. ભુજમાં લોહાર કારીગરનો અદ્ભુત કલાપ્રેમ. આધુનિક યુગમાં પ્રાચીન કાષ્ઠને રાખી જીવંત, લાકડામાંથી બનાવેલી એન્ટિક ચીજ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર. આધુનિક યુગમાં ટિમ્બર ઉદ્યોગનો વિકાસ અને વિવિધ ડિઝાઇનના લાકડાના ફર્નિચરનો વપરાશ વધતા પરંપરાગત રીતે લુહારી કામ સાથે જોડાયેલા કારીગરો પોતાના વંશ પરંપરાગત વ્યવસાયથી વિમુખ થઈ રહ્યા છે. પરંતુ ભુજના એક કાષ્ઠકલાના કારીગરે આધુનિક ફર્નિચરની સામે પ્રાચીન કાષ્ઠકલાની આવડતથી આકર્ષણરૂપ એન્ટિક ચીજ વસ્તુઓ બનાવી છે. કચ્છી સંસ્કૃતિની પ્રતિકૃતિ સમાન બળદ, રેંકડો, વૃક્ષો, ફૂલ અને ખેડૂતની આબેહૂબ પ્રતિકૃતિ લાકડામાંથી તૈયાર કરી છે. આ મુસ્લિમ કારીગરે ગણેશ ભગવાનની લાકડાની મૂર્તિ બનાવીને કચ્છની કોમી સદભાવના ઉજાગર કરી છે. આજે વિવિધ કલા ક્ષેત્રે કારીગરોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, ત્યારે પ્રાચીન કાષ્ઠકલાના આવા ગણ્યા ગાંઠ્યા કારીગરોને પણ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તેવી લાગણી કાષ્ઠકલાના આ કારીગરે વ્યક્ત કરી હતી. એ પાછલા 4 વર્ષ થઈ ગયા. કારણ શું, આમ તો મારો બાબડાનો ધંધો છે, અમારો ફર્નિચરનો ધંધો છે, પણ આ 4 વર્ષથી તો લગાતાર હું કરું છું. માર્કેટ તો હજી સુધી ક્યાં નથી થઈ, પણ હજી તો બનાવી રાખ્યું છું. હું પોતે એ જ રાહ જોઈ બેઠો છું, કોઈ સારી માર્કેટિંગ થાય મારી અને ક્યાંથી પ્રોપર્સ મળે મને. હું પોતે જ રાહ જોઈને બેઠો છું. ભાઈ બનાવતા તો ઘણા હશે, પણ બધાની અલગ અલગ બનાવવાની રીત તરીકે હોય, પણ હું મારી રીતે આવી રીતે બનાવ્યો છું. લાગણી તો મને એવું છે કે બધાને કોઈ આવે જોઈએ અને કોઈ એની માર્કેટ કરે. હું પોતે કહું છું, તમને કીધું ને કે જે હાથની બનેલી વસ્તુ છે, કોઈ મશીનની બનેલી વસ્તુ કોઈ નથી, ટોટલ હાથની બનેલી છે. આમાં ખાસિયત એ છે કે પીટી આ વગર લોકની છે, એમાં કોઈ પણ ખોલી દે. કોઈ જે દિમાગ માણસનો અલગ અલગ હોય, કોઈ બી ખોલી શકે છે, એવો કોઈ નથી થતો. પણ આ મારી દિમાગ સે બનાવે છે. ઉપર એમાં ગેમ પણ રાખેલી છે, એમાં આ ઘડિયાળ રાખેલો છે, એમાં કોઈ ટેમર રાખેલો છે, કેટલા માણસ ખોલી દે. અને એના છતાં આ જે બધું વસ્તુ છે રિસોર્ટ આઈટમ પણ છે, એમાં કોઈ રાખી શકે અને લઈ પણ શકે છે, પણ હજી સુધી કોઈ એવું આવ્યો નથી. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર,
અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 7698282902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સેશન પર કચ્છીઓની નજર. ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાય તેવી શક્યતા. હડપ્પન સંસ્કૃતિના હજારો જૂના અવશેષો સાચવનાર ધોળાવીરા સાઇટને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળશે કે નહીં એ મુદ્દો હાલમાં કચ્છના સંસ્કૃતિ પ્રેમીઓમાં ચર્ચાઈ રહ્યો છે. કચ્છના રણ વિસ્તારમાં ઉત્ખનન બાદ મળી આવેલી ધોળાવીરાની હડપ્પન અવશેષો ધરાવતી સાઇટે વિશ્વના નકશા પર કચ્છને અલગ ઓળખ અપાવી છે. હજારો વર્ષ પહેલાની નગર રચના અને સંસ્કૃતિ ઉજાગર કરતી ધોળાવીરા સાઇટને વર્લ્ડ હેરિટેજમાં સમાવવા ઝુંબેશ હાથ ધરાઈ હતી. ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાવવા કચ્છમાં સોશિયલ મીડિયા દ્વારા ઝુંબેશ ચલાવાઈ હતી. કતાર મધ્યે મળનારી 38મી વર્લ્ડ હેરિટેજ સેશનમાં પાટણની રાણકી વાવને સમાવવાના અહેવાલો બાદ ધોળાવીરાને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાશે કે કેમ તે અંગે કચ્છીઓમાં ઉત્સુકતા જાગી છે. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ, જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા, કચ્છ. ફોન નંબર 02832 281085 તેમજ 86 and 87. ફેક્સ નંબર 02832 281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. આદિપુરની નવયુવાન પરિણીતાને રસોઈ કરતી વખતે ઝાડ લાગી જતા આગની લપેટમાં આવી ગઈ હતી. તેને વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા તેણીએ દમ તોડ્યો હતો. અવારનવાર વર્તમાન પત્રો અને ટીવી સમાચારોમાં અત્યાચાર, લૂંટ, બળાત્કાર, આત્મહત્યાના સમાચારો પ્રસિદ્ધ થતા જ રહે છે, પરંતુ એ સમાચારોને અન્ય નામ આપી દબાવી દેવામાં આવતા હોય છે. અનેક કાયદાઓ આવા બનાવો સામે બન્યા હોવા છતાં આવી ઘટનાઓ વણથંભી છે. રાજનનગરમાં રહેતી આ પરિણીતા પોતાના ઘરમાં રસોઈ બનાવતી વખતે અગંજવાડામાં લપેટાઈ ગઈ હતી. આ નવયુવાન પરિણીતાના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા અને તેને એક પુત્ર પણ છે. આ યુવતીને વધુ સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવી હતી, જ્યાં તેમણે દમ તોડ્યો છે. અવારનવાર બનતી આવી ઘટનાઓના મૂળમાં જઈ અને યોગ્ય કારણની તપાસ કરવી અતિ આવશ્યક છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ,
LCD stand, dressing table, garden ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. અબડાસા તાલુકાના કોઠારા ગામ નજીક આવેલ સુથરી 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી અને બાઇક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બપોરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યમદૂતની જેમ દોડતી ખાનગી લક્ઝરીએ 3 સવારી બાઇકને ટક્કર મારતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યો છે. કોઠારા વાડી વિસ્તારમાં રહેતા વિજેન્દ્રપાલસિંહ ચૌધરી તથા વરાડિયા ગામના માલસિંહ અજાભાઈ દલિત તથા અન્ય એક વ્યક્તિ આ અકસ્માતનો ભોગ બન્યા છે. જાહેર આમંત્રણ. બિસ્મિલ્લા સંસ્થા, ભુજ, કચ્છ. રમજાન માસમાં સવારે શહેરી અને સાંજે ઇફતારીની દાવત સવાબે જારિયા હાસિલ કરો. મહુરમોના ઇશાઅલે શ્વાબ માટે દરરોજ શહેરી અને ઇફતારીનો ખર્ચ ₹6500 થાય છે. તો તમામ મુસ્લિમ ભાઈઓને ગુજારિશ છે કે તન મન ધનથી સંસ્થાને ડોનેશન આપવા માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરો. મોહમ્મદ રફીક હાજી ઓસ્માન સમા, પ્રમુખ, 9825147144. KN ચાકી, મુખ્ય આયોજક, 9727499281. સહારા ગેસ્ટ હાઉસ પાસે, ST સ્ટેશન સામે, ટેક્સી ગલી, ભુજ. યુનિયન બેંક એકાઉન્ટ નંબર 35060201008134. હસરફ હાજી ઉમરભાઈ સમા, ખજાનચી, 9879647947. સમા ઓટો કન્સલ્ટન્ટ, RTO એજન્ટ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. ખાસ વિનંતી, રસીદની પાકી પહોંચ મેળવી લેવા વિનંતી. પૂર્વ કચ્છમાં ફરી એક બળાત્કારનો બનાવ પ્રકાશમાં. આદિપુરમાં સળગાવી દેવાની ધમકી આપી યુવતી સાથે બળાત્કાર ગુજારાયો. એકલતાનો લાભ લઈ 18 મેના રોજ આ બનાવ બહાર આવ્યો. આદિપુરના વોર્ડ નંબર 3B માં 1 માસ અગાઉ યુવતીને સળગાવી દેવાની બીક બતાવી બળાત્કાર કર્યાની ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી હતી. બળાત્કાર બાદ યુવતીને ગર્ભ રહી જતા આરોપીએ ગોળી ખવડાવી ગર્ભપાત કરાવી નાખતા આ મામલો બહાર આવ્યો છે. આદિપુર શહેરના વોર્ડ નંબર 3B વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી સાથે તેની બાજુમાં રહેતા આરોપી વિપુલ સોમા ભીલ નામના શખ્સે 18 મેના રોજ 3 થી 4 વાગ્યા દરમિયાન જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદી બેન ઘરે એકલા હોવાથી આરોપીએ તેનો લાભ ઉઠાવી દુષ્કર્મ ગુજાર્યો હતો. આરોપીના લગ્ન થઈ ગયા છે અને યુવતીના લગ્ન બાદ છૂટાછેડા પણ થઈ ગયા હતા, જેથી આ યુવતી મા બાપના ઘેર રહેતી હતી. સુકન્યા સાડી, અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું: સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા. મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા. મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું વિચિત્ર નિવેદન. છોકરાઓને કયા રિજેક્ટર માલ. કેમ્પાકોલા સોસાયટી પહોંચી BMCની ટીમ. પ્રદર્શન કરતા RPI કાર્યકર્તાની પોલીસે કરી ધરપકડ.
નેસ વાડિયાના પિતા નુસ્લી વાડિયાને ધમકી આપવાના મામલે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રવિ પૂજારી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી. ઓગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ મામલે પશ્ચિમ બંગાળ અને ગોવાના ગવર્નરથી પૂછપરછ કરશે સીબીઆઈ. 12માની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા આઈઆઈટી જીમાં પણ પાસ. એનઆઈએ દ્વારા મહારાષ્ટ્ર અને દિલ્હી પોલીસને ચિઠ્ઠી લખી આતંકી હુમલાની અપાઈ ચેતવણી. ઇરાક સંકટ મામલે અપહરણ કરાયેલ 40 ભારતીયોમાંથી એક બચી નીકળ્યો હોવાનો દાવો. બળાત્કાર મામલે કાર્યવાહી કરવામાં ભારતનું વલણ બેદરકારી ભર્યું, યુએન મોનિટરિંગ સંસ્થાનું નિવેદન. અસમના રાજ્યપાલ જેબી પટનાયકે કહ્યું કે હાલમાં તેમની રાજીનામું આપવાની કોઈ જ ઈચ્છા નથી. જયલલિતાએ મોદીને કહ્યું કે સોશિયલ મીડિયા પર અંગ્રેજીનો પ્રયોગ સુનિશ્ચિત કરો. કેન્દ્રીય મંત્રીમંડળની 6 સમિતિઓની પુનઃરચના, રાજનાથની વિશેષ પસંદગી. પાર્ટી અને સરકાર વચ્ચે સમન્વય કરવાનો અરુણ જેટલીનો મંત્ર. ઇરાકમાં સેના મોકલવા મુદ્દે ઓબામાનો ઇનકાર, જરૂર પડશે તો કાર્યવાહી કરશે યુએસ. કોંગ્રેસ 3 મુખ્યમંત્રીઓ બદલવાના મૂડમાં, મહારાષ્ટ્રના સીએમ પદ માટે શિંદેનું નામ મોખરે. ઇરાક સંકટ મુદ્દે મોદી સરકાર ગંભીરતા દાખવે, સોનિયા ગાંધીની ટકોર. ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન. વીઆઈપીઓની વાહનોની લાલ બત્તી પર પશ્ચિમ બંગાળ સરકારે લગાવ્યો પ્રતિબંધ. અમિત શાહ ભાજપના પ્રમુખ બને તેવી શક્યતા, કેશુભાઈને રાજસ્થાનના રાજ્યપાલ બનાવવા હિલચાલ. જીપીએસસી પરીક્ષાની જાહેરાત થતા પોલીસ ખાતામાં સાઇડ પોસ્ટિંગની બોલબાલ, સબ ઇન્સ્પેક્ટરો કંટ્રોલ રૂમમાં જવા તૈયાર. આંધ્રપ્રદેશમાંથી ભાજપના સીતારામનની રાજ્યસભા તરીકે ઉમેદવારી. સિદ્ધિ પ્રોપર્ટીઝનું નવું સાહસ, શ્રી રેસિડેન્સી 4. કચ્છ ગુજરાતમાં પ્રથમ વખત એક જ પ્રોજેક્ટમાં પ્લોટની પસંદગીના અલગ અલગ 3 વિકલ્પો. સર્વે નંબર 510/1 80 વાર પ્લોટ વાંકી, સર્વે નંબર 437 100 વાર પ્લોટ પતરી, સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરા. વાંકી અને પતરીના પ્લોટ માટે 36 હપ્તા, જેમાં 3000ના 30 હપ્તા અને 10000ના 6 ભરો, તેમજ છસરાની યોજના માટે 6300ના સળંગ હપ્તા, તેમજ સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરાની યોજના માટે 6300ના સળંગ 36 હપ્તા ભરો. તમામ યોજનામાં લાખોના ઇનામોની વણઝાર તો ખરી જ, જેમાં 4-વ્હીલર કાર અને હિના ટાઉનશીપમાં પ્લોટ મેળવવાની ઉત્તમ તક, તેમજ 40 આશ્વાસન ગિફ્ટ હેમ્પર. કુલ પેમેન્ટમાં 15000 ડિસ્કાઉન્ટ. પસંદગીનો પ્લોટ, તુરંત દસ્તાવેજ, એનએ ટાઇટલ ક્લિયર. પ્રથમ ડ્રો 15 જૂન ભુજમાં. લિમિટેડ સભ્ય જ બાકી. સંપર્ક સિદ્ધિ પ્રોપર્ટીઝ 315 ફર્સ્ટ ફ્લોર, એ વિંગ, કદીરા કોમ્પ્લેક્સ, આરટીઓ રિલોકેશન સાઇટ, ભુજ. મોબાઈલ નંબર 9825965083. ઓર્ગેનાઇઝર સુલેમાન એ સુમરા. બુકિંગ પાર્ટનર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.